નામાન્યનંતસ્ય યશોંકિતાનિ યત શૃણ્વન્તિ ગાયન્તિ ગૃણન્તિ સાધવઃ. આજે આપણે કાકતીર્થ બનાવ્યું છે ને, કાગડાઓ માટેનું ઉજાણી ગૃહ બનાવ્યું છે, એને બદલે ભગવાન ને ગમે એવા પરમહંસોને આવવાનું મન થાય તો ક્યારેક એ પરમહંસોને કારણે ભગવાન પણ આપણી પાસે આવશે એવું આપણે તીર્થ બનાવીએ. એટલે કે આ જીવનને, આ ભૂમિ, આ ક્ષેત્ર છે અને એને જાણનાર આપણે ક્ષેત્રજ્ઞ છીએ. પણ કદાચ આપણે માની લો કે નથી જાણતા, તો આ ક્ષેત્ર છે એને જાણનાર સંતો આપણી વચ્ચે પધાર્યા છે કે જે જાણે છે કે આ ભૂમિ એવી છે કે એની અંદર તમે જે વાવશો તે ઉગશે. આપણને ખબર નથી, પણ જાણતા જાણતા આપણે કંઈક તો વાવતા હોઈએ છીએ. તો આપણે એવું શું કામ ન વાવીએ કે જે ઉગે તો આપણને પણ ગમે અને જેણે આપણને આપ્યું એ ભગવાનને પણ ગમે. તો આ ફળદ્રુપ ભૂમિ છે, એની અંદર જે વાવશું એ ઉગશે. હા, પછી જે તમે વિચાર જેવા લાવશો એ બધું જ અહીંયા સત્ય બનશે, યાદ રાખજો. એટલે વિચાર સૌથી પહેલાં આપણી અંદર જે આવે એ વિચારોથી આપણે સાવધ રહેવાનું કે કેવા વિચારો આપણી અંદર આવે છે. જેમ હમણાં પૂજ્ય સંતોએ કહ્યું એમ યાદ રાખજો. એમની વાણીને આપણે બધાએ સમજીને આપણા વ્યવહારમાં કેળવવા જેવી છે. શું આવવા દઈએ છે આપણે આપણી અંદર એ બહુ અગત્યનું છે. કારણ કે અહીંયા જે આવશે ને, જે નાખશો ને, જેવા દાણા નાખશો એ બધું ઉગી જવાનું છે. બાવળ વાવશું તો બાવળ ઉગશે અને આંબો વાવશું તો આંબો ઉગશે. હવે નક્કી આપણે કરવાનું કે આપણે શું વાવવું છે, કે આપણા છોકરાઓ શું લણે એ આપણને ગમે એ વાવવું આપણી ફરજ છે. અને જો આપણે ફરજ ચૂકી જઈએ છીએ તો આપણાથી વધારે નુગરા બીજું કોઈ નથી. સંતોના પગલાં આપણા જીવનમાં હોય, સંતોનો આશ્રય આપણા જીવનમાં હોય તો પછી આપણે બહુ જ સાવધ રહેવું પડે કે ક્યાંક આપણાથી એવું પગલું ન ભરાઈ જાય, ક્યાંક આપણાથી એવા કોઈ દાણા ન વવાઈ જાય કે જે સંતોને નારાજ કરે ને આપણાથી દૂર કરે. એ દૂર થયા ને તો સમજો ભગવાન પણ દૂર થઈ જશે. એટલે સંતો આપણાથી આકર્ષાયેલા રહેવા જોઈએ, નજીક આવે એવું આપણે જીવન જીવીએ. એ મધ્યમાધિકારની અંદર વક્તા તરીકે નારદજી, શ્રોતા તરીકે રહેલા શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ મહર્ષિજીને કહે છે. સુખ અને દુઃખની પરિભાષા ત્યાં આગળ નારદજી આપણને બતાવે છે વ્યાસજીના માધ્યમથી. દુઃખ એટલે ભગવાન વિમુખતા, સુખ એટલે ભગવાન સન્મુખતા, અને દુઃખ એટલે કે ભગવાનના ભજનને ચૂકી જઈએ, ભગવાનના ગુણો ગાવાનું ભૂલી જઈએ અને એ મન ન થાય અને બીજું બધું જ મન થાય આપણને તો સમજવું કે દુઃખ. પણ જો ભગવાનના ગુણો ગાવાનું મન થાય, ભગવાનના દર્શન કરવાનું મન થાય તો આ સુખ. ભગવાનના સુખનો વિચાર કરવાનું મન થાય તો આ સુખ છે. જેમ આપણે કોકને પ્રેમ કરતા હોય અને જો એ આપણી પાર્ટનરશિપ ચાલુ હોય તો આપણે નથી એના સુખનો વિચાર કરતા. આપણને ભલે ન ગમતું હોય પણ એક વખત આપણે એને પ્રેમ કર્યો છે એટલે આપણે ધ્યાન રાખીએ છીએ. વી ડુ ટેક કેર કે વોટ એવર હી ઓર શી લાઇક્સ. આપણને ગમતો હોય લાલ રંગ પણ એને ગમે છે પીળો, એટલે આપણે શું કરીએ, પીળો પણ કપડું પહેરીએ છીએ. આપણને ગમતું હોય સૂત્રવ પણ એને ગમતું હોય લીલન, તો આપણે લીલન પણ પહેરીએ છીએ. કરો છો ને આવું કે નહીં કરતા? એકબીજાને ગમે એવું. બસ એ જ તો જીવન છે. ગમતામાં રહેવું, ગમતાનો કરીએ ગુલાલ.